ટીટોડીએ વહેલા ઈંડા મૂકતા વર્તારો કરવામાં આવ્યો છે। ખેડૂતોના અનુમાન પ્રમાણે સામાન્ય રીતે ખેતર ખાલી થયા બાદ ટીટોડી ઈંડા મૂકે છે। ચોમાસાની ઋતુ શરૂ થયા બાદ બચ્ચાનો જન્મ થાય છે। ટીટોડીના બચ્ચા ખેતરમાં જોવા મળતા આ અનુમાન કરવામાં આવ્યું છે। ચોમાસા અગાઉ અનેક રીતે વરસાદની આગોતરી આગાહી કરવામાં આવે છે। ટીટોડી જમીન પર કેટલી ઊંચાઈએ ઈંડા મૂકે છે, ક્યારે ઈંડા મૂકે છે, ઈંડાની સંખ્યા કેટલી છે, તે તમામ બાબતો પરથી વરસાદનું અનુમાન કરવામાં આવે છે। આ વખતે બચ્ચાનો વહેલો જન્મ થતા વરસાદ વહેલો આવવાનું અનુમાન છે। મહેસાણા વિસ્તારમાં ખેતરની અંદર ટીટોડીએ ઈંડા નહીં પરંતુ બચ્ચા જોવા મળ્યા। કેમ કે વર્ષાની ઋતુ થાય એ વખતે બચ્ચા થતા હોય છે અને મે મહિનામાં ટીટોડી જ્યારે ખેડૂતો એમના ખેતરમાં પાક લઈ લે એના પછી ઈંડા મૂકતી હોય છે, જેની જગ્યાએ અત્યારે હાલ બચ્ચા જોવા મળ્યા। એટલે એવું લાગે છે કે આ વખતે ચોમાસું વહેલું આવશે, કેમ કે ટીટોડી અને એના બચ્ચા જમીન ઉપર રહેતા હોય છે, એ ઝાડ ઉપર નથી રહેતા હોતા અને એના કારણે જેમનો ખોરાક જે છે એ વરસાદ પછી જે જીવજંતુ હોય છે એનો ખોરાક હોય છે। તો આ વખતે કુતૂહલ દેખાયું ખેડૂતોને પણ કે આ વખતે ઈંડા વહેલા આવ્યા એ ટીટોડીના અને બચ્ચા પણ વહેલા થયા, તો 100% ચોમાસું વહેલું આવશે। ટીટોડી અત્યારે ઈંડા મૂકે કારણ કે ટીટોડી હવે એનો અવાજ આકાશમાં હવે સંભળાશે, પણ ટીટોડી હાલમાં ઈંડા મૂકે તો તેનું મહત્ત્વ વધારે નથી। ટીટોડી જો જરા ઊંચા ઈંડા મૂકે તો વરસાદ વધારે થાય। જો તળાવ ખાલી તળાવ હોય અને ત્યાં ઈંડા મૂકે અથવા નીચે ઈંડા મૂકે તો વરસાદ ઓછો થાય। પરંતુ એ ત્યારે જ ગણી શકાય કે જ્યારે ચોમાસું આવવાની શક્યતા હોય ત્યારે। અષાઢ મહિનામાં ચોમાસું નજીક હોય અને ટીટોડી ઈંડા મૂકે તો તેની ગતિવિધિ સિક્સ સેન્સના હિસાબે આવા પંખીઓને અને પશુઓને પણ વધારે ખ્યાલ આવી જતો હોય છે। એટલે જ્યારે ટીટોડી ચોમાસું આવવાનું થાય ત્યારે તે ત્યાંના ઈંડા ઊંચાઈ ઉપર મૂકે છે અથવા નીચાણવાળા ભાગમાં મૂકે છે, તે જ પછી ખ્યાલ આવશે। જી તો ગાંધીનગરના સચિવાલયમાં કપિરાજનો ત્રાસ સામે આવ્યો છે। સચિવાલય કેન્ટીનમાં કપિરાજ ઘૂસી આવ્યા